આત્મવિત્સમ્મત શ્રોતવ્યાદિષુ વકારથી આરંભ કર્યો. વર્યાન એશતે પ્રશ્ન. વકારથી. જો આપણે અકારની ચર્ચા કરી, જકારની ચર્ચા કરી, તો હવે વકાર. વ એ અમૃત બીજ છે. પ્રાણ પ્રતિષ્ઠામાં અમારા આચાર્યો છે કરતા હોય ને ત્યારે વમ 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 11-21 વખત કરતા હોય છે. વ એ અમૃત બીજ છે. વકારથી શ્રી સુખદેવજીએ પ્રારંભ કર્યો, કારણ કે રાજાને અત્યારે અમૃતની ખાસ જરૂર છે. પણ કયું અમૃત? અભયામૃત. અભયામૃત. મૃત્યુની સામે અભય બનવા માટે. અને અભય તો હરિસ્મરણ જ કરાવી શકે. હરિસ્મરણ વગર અભયત્વ પ્રાપ્ત ન થઈ શકે. અભયત્વ માટે ભગવાનની સાથે યુક્ત થવું જોઈએ. એક સુંદર મજાનું દ્રષ્ટાંત છે ને આપણે ત્યાં, કે એક ફકીર અને એક ચેલો આમ જંગલ જેવા રસ્તામાંથી આગળ જઈ રહ્યા હતા. અત્યારે જેવો જ સમય હશે, અત્યારે નથી આમાં ક્યાં આપણો પ્રદેશ ને કયો જંગલનો પ્રદેશ નક્કી જ નથી થતું. જનાવરો માણસો બધા ભેગા થઈ ગયા. કહેવાય નહીં, પણ માણસો જનાવર જેવા થઈ ગયા, જનાવર માણસ જેવા થઈ ગયા. નહીં જનાવર માણસોથી દૂર ભાગતા એને બદલે હવે તો એ ગામમાં વસાહત મીંડા છે કરવા. પણ ફકીર અને ચેલો જઈ રહ્યા હતા. બંદગીનો સમય થયો. ફકીર છે એમણે કપડું પાથર્યું અને પશ્ચિમ દિશામાં મુખ રાખી અને નમાજ અદા કરવા માંડ્યા, બંદગી અદા કરવા માંડ્યા. એ જ સમયે ચેલો બાજુમાં ઉભો હતો અને સિંહે ત્રાડ ગર્જના કરી. સિંહ નજીક આવ્યો, ચેલો ભાગ્યો, ઝાડ ઉપર ચડી ગયો. ગુરુનું જે થવું હોય તો. સિંહ આવ્યો, સિંહ બિલકુલ નજીકમાંથી પસાર થઈને જતો રહ્યો. સિંહે ફકીરને કાંઈ ન કર્યું. ફકીર ઉભા થયા, બંદગી પૂરી થઈ. ચેલો ચાલવા માંડ્યો સાથે, પ્રભાવિત થયો. ગુરુ એટલે ગુરુ. બંદગી કેવી કરતા હતા, સિંહથી પણ ન ડર્યા. પણ થોડુંક આગળ ચાલ્યા, એક મધમાખીનું ઝુંડ આમાં આવતું. મધમાખીનું ઝુંડ, અને એમાંથી એક ઉડતી માખી આવી. અને માખી આમ સામે ભાળી ગયા ને તો ફકીર એના એ ફકીર ગુરુ છે ભાગવા માંડ્યા, કાન ઉપર હાથ દીધા, કપડું ઉછાળવા માંડ્યા, બચાવો 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 બૂમ પાડવા માંડ્યા. ચેલાને નવાઈ લાગી. ફકીરને કહ્યું, આમાં કઈ મને સમજાતું નથી. હમણાં 15 મિનિટ પહેલા ડાલા મથો ગજરાજ કેસરી સિંહ આવ્યો, એનાથી તમે ન ડર્યા, આ મધમાખીથી તમે ડરો છો? ફકીરે બહુ સરસ મજાનો જવાબ આપ્યો કે બંદગી કરતો તો ત્યારે મને ડર નહોતો લાગતો, કારણ કે ત્યારે ખુદા મારી સાથે હતા ને અત્યારે મારી ભેગો તું છું. તમે કોણ છો એ જરાય મહત્વનું નથી સાહેબ, તમે કોની સાથે જોડાયેલા છો એ બહુ મહત્વનું છે. આમ રોજિંદા જીવનની અંદર પણ આપણને મળે ને, ઓબ્ઝર્વેશન કરો. આજે ચોખા છે, ચોખા અક્ષત, એ ચોખા જો કંકુની સાથે ભળી જાય ને તો સાહેબ આપણા મસ્તક સુધી પહોંચે. પણ એ ચોખા જો મગ સાથે ભળે ને તો સાંજે ખીચડીમાં ખપે. ચોખા એના. આપણે કોણ છીએ, પણ કોની સાથે યુક્ત છીએ એ બહુ જરૂરી છે. હે રાજન, નિર્ભય બનો, મૃત્યુની સામેનો ભય દૂર કરો. ભય તો આપણે દૂર કરવો છે, પણ એ થાય કે નહીં? તો કે એને માટે જાગૃતિ જોઈએ. જાગૃતિ જોઈએ. આપણે આમ સાધન સંપન્ન બહુ થયા આપણી પાસે, ભૌતિક અને વૈચારિક રીતે તો આપણી પાસે ઘણું બધું આવ્યું, પણ હજુ આધ્યાત્મિક રીતે જાગૃતિ નથી. સુતેલા છે. મોહ નિશા સબ સોવનહારા, દેખત સ્વપ્ન અનેક પ્રકાર. સુતેલા જ છે. એ જાગૃતિ આવે એટલે ભાવ આપો આપ રીતે પ્રગટે. તું એક મુસાફિર છે, આ મુસાફિર કાનો છે. તું એક
કોઈ આવે કોઈ જાય નહીં કાયમ રહેવાનું તે માળો બનાવ્યો છે દેવોને પણ દુર્લભ તને માનવ બનાવ્યો છે તું સમય સુધારી લે તો જવાનું છે કોઈ આવે કોઈ જાય ભવની બાવટમાં તું ભૂલો પડેલો છે ઘટ ઘટનો ગડવૈયો તારા ઘટમાં રહેલો છે ઓળખી લે તું આતંને મળ્યું જીવન મજાનું છે કોઈ આવે કોઈ જાય નહીં કાયમ રહેવાનું જૂઠી માયાના ફંદામાં અહીં લાખો ફસાયા છે ભગવાનને ભૂલીને પાછળ પસ્તાયા છે આ પિંજર છોડીને તારે કૂદી જવાનું છે કોઈ આવે કોઈ જાય નહીં કાયમ રહેવાનું મુક્ત થવા માટે યુક્ત થવું પડે અને યુક્ત થવાના 3 સાધન બતાવ્યા: શ્રવણ, સ્મરણ અને કીર્તન. હે રાજન, શ્રવણ શ્રદ્ધાથી કરવું. શ્રદ્ધાયુક્ત શ્રવણ એ જ્ઞાન આપે છે. સ્મરણ જગતનું વિસ્મરણ કરીને કરવું. સ્મરણની સાથે સદાચરણ પણ પાછું જરૂરી. અને કીર્તન, કીર્તિ અને કાંચનના મોહ વગર કીર્તન કરો. કીર્તનને અવળું કરો ને, કીર્તન તો એનું અવળું થાય નર્તકી. કીર્તન નર્તકી. માયારૂપી નર્તકી સંસારી જીવોને નચાવે છે, પણ જે માયાપતિની કથામાં નાચે છે, એના સત્સંગમાં જે નાચે છે, એમને માયા નથી નચાવી શકતી. શ્રવણ, સ્મરણ અને કીર્તન. શ્રી સુખદેવજીએ શરૂઆતમાં જ એક સ્પષ્ટતા કરી દીધી કે જો રાજા, મારી સંપૂર્ણપણે નિષ્ઠા એ નિર્ગુણમાં છે, તો પછી આ સગુણ બ્રહ્મની કથા કરવા માટે શા માટે બેઠા? મારી સંપૂર્ણ શ્રદ્ધા નિર્ગુણ બ્રહ્મમાં છે, પણ આ નંદનંદનની કથા એટલી અદ્ભુત છે કે હું એ કહ્યા વગર રોકાઈ શકતો નથી. અને રાજા એ પણ સમજી લેજે કે હું તારા માટે કથા નથી કરતો, તારા ઉપર ઉપકાર નથી કરતો. આ કથા ગાવાનો અંદરથી ઉભરો આવે છે એટલા માટે કથા.
હવે શ્રી સુખદેવજી જેવા પરમ વૈરાગીને સહજ વૈરાગ્ય પ્રાપ્ત છે, એમને પણ આ કથામાં રતિ થતી હોય ને એને ખેંચાણ થતું હોય, અને જો આપણને ન થાય તો દુર્ભાગ્ય, બીજું તો શું. ભગવાનની કથામાં રસ હોવો એ પણ એક ભક્તિ છે. તુલસી લખે છે ને, પ્રથમ ભગતિ સંતન કર સંગા, પ્રથમ ભક્તિ સંતોનો સંગ, દૂસરી રતિ મમ કથા પ્રસંગા. મારા કથા પ્રસંગોમાં જેને રતિ છે એ બીજી ભક્તિ છે. અને અમસ્તુ આધ્યાત્મ જગતની અંદર આંખ કરતા કાનનું મહત્વ વધારે છે. આમ વ્યવહારિક રીતે જુઓ પણ આંખ કરતા, વ્યવહારિક રીતે પણ જોઈએ ને તો આંખ કરતા કાન વધારે ઉપયોગી છે. જો આંખ સામેનું જોઈ શકે, પાછળ શું થઈ રહ્યું છે મને ખબર નથી, પણ પાછળથી કોઈ બોલે તો મારા કાન છે એને ખબર પડશે. કાન બધી બાજુનું પકડી, આંખ બંધ થાય, કાન 24 કલાક ખુલ્લા. નીંદરમાં આંખ બંધ થાય છે, કાન તો પાછા ખુલ્લા જ. પછી નીંદર હોય એટલી સાંભળતો હોય ન સાંભળતો, પણ કાન હોય ખુલ્લા. તો કાનનું વધારે મહત્વ છે, સાંભળેલું. અને સાંભળજો ને તો સમજાશે કે કથા છે એ દર્પણ જેવી છે, અરીસો છે, આઈના હે. એ કથાના દર્પણની અંદર આપણે જોવાનું છે કે હું ઋષિ છું કે રાક્ષસ. આ બધા શાશ્વત પાત્રો છે સાહેબ. દુર્યોધન ક્યાંય મરી નથી ગયો સાહેબ, દુશાસન મરી નથી ગયો. છાપાઓ વાંચો, હજી જીવે છે. તો જ નિર્ભયા કાંડ બનતા હોય ને સાહેબ. શાશ્વત પાત્રો છે. હજુ ક્યાંક મંથરા જીવે છે સાહેબ, હજુ ક્યાંક શૂર્પણખા છે. બધું શાંતિથી હાલતું હોય, આખું કુટુંબ મજા કરતું હોય ને એમાં વખા પડાવે, સમજવાનું હજી જીવે છે. આમ મારે રોજ સાંજે થોડુંક આમ કથા વિશ્રાંતિમાં આપણા ગામને ધ્યાનમાં લઈને થોડુંક આમ મોડું થાય છે, એટલે હું ક્ષમા માગી લઉં છું. પણ જુઓ સાહેબ, એમાંથી એક આધ્યાત્મ નીકળે. જુઓ, રામ લક્ષ્મણ ભરત શત્રુઘ્ન આ 4 ભાઈઓ. રામાયણ ખોલજો, આપ બધા તો સત્સંગી છો. 70 પ્રકારની કુલ રામાયણ છે. 70 ને મામા? તુલસી મંદિર ઇલાહાબાદમાં છે, હવે પ્રયાગરાજ, ત્યાં બધી રામાયણો છે. એમાં કંબન રામાયણ છે, વાલ્મીકી રામાયણ છે, રામચરિત માનસ છે, નૃપતુંગની છે, કૃતિવાસની બંગાળી રામાયણ છે. એ બધી રામાયણમાં જુદી જુદી કથાઓ છે, પણ એક વસ્તુ એમાં ચોખ્ખી છે સાહેબ. રામ લક્ષ્મણ ભરત શત્રુઘ્ન આ 4 ભાઈઓ કઈ રીતે નિજ ધામ સ્વધામ ગયા એ કથા એમાં છે. રાવણ, કુંભકર્ણ, મેઘનાદ, આ બધા રાક્ષસો અસુરો છે, એમનો અંત એમની અંદર છે. પણ તમારી પાસે એવી કોઈ રામાયણ હોય તો મને બતાવો તમે કે એમાં લખ્યું હોય પછી મંથરા ક્યારે મરી. મંથરાના મૃત્યુ કોઈ રામાયણમાં લખ્યું નથી, પછી ક્યાં ગઈ. શૂર્પણખાનું મૃત્યુ કોઈ જગ્યા ઉપર નથી, પછી ક્યાં ગઈ. ક્યારેક કોઈકનો હસતો ખીલતો આમ કિલ્લોલ કરતો પરિવાર હોય અને એને કોઈક નોખા કરે ને અલગ કરે ને બધું વીખી ચૂતી નાખે ને તમારે સમજવાનું હજી જીવે છે, હજી છે. દોષનું દર્શન કરવા માટેનું દર્પણ અરીસો એ આ કથા છે સાહેબ. જેમ આમ કોઈ ચહેરા ઉપર મસનો ડાઘ લાગી ગયો હોય, કોઈ કાળો ડાઘ લાગ્યો હોય તો તરત જ અરીસામાં જોઈને સાફ કરીએ છીએ. મારે તમારે સાહેબ આ કથાના દર્પણમાં જોઈ અને આપણી અંદર રહેલા જે દોષ છે એમનું નિવારણ કરવાનું છે. દોષ નિવારણ થાય તો શ્રવણ સાર્થક છે. બાકી તો બીજાના જ વાંક કાઢે રાખવા છે, આપણી તો ભૂલ હોતી જ નથી. તા ઉમ્ર ये गलती करते रहे. એક ઉર્દુ શાયરે બહુ સરસ મજાનો શેર લખ્યો છે. તા ઉમ્ર यही गलती करते रहे, धूल चेहरे पर थी और आईना साफ करते रहे. અરીસા લૂછે રાખ્યા છે. આમાં ડાઘ છે, એમાં ડાઘ નથી, અહીંયા છે. એ તો જ્યાં જોશો ત્યાં દેખાશે. પણ આપણે હંમેશા ગુણ અને દોષ બીજાના જોયા. આણે આમ કર્યું ને એટલે આમ થયું, આમણે આમ કર્યું એટલે આમ થયું. આ પાછી એની આટલી ભૂલ નહીં, પણ ક્યારેય એ ન વિચાર્યું કે હું ખોટો છું, મારી ભૂલ છે.
અને એ જે દિવસે એકરાર થઈ જાય ને ત્યાંથી માણસનું આખું જીવન પરિવર્તિત થઈ જાય, પછી કશું ન ભોગવવું પડે. ગીતાકાર કહે ને, જ્ઞાનના અગ્નિમાં બધા જ કર્મો બળીને ભસ્મ થઈ જાય છે. જાગૃતિ હોવી જોઈએ, અને જાગૃતિ વહેલી આવે કે મોડી આવે, બસ આવવી જોઈએ. मैली चादर ओढ़ के कैसे द्वार तुम्हारे आऊं, मैली चादर ओढ़ के कैसे द्वार तुम्हारे आऊं, हे पावन परमेश्वर तुमने मुझको जग में भेजा, कोमल देकर आया, तुमने मुझको जग में भेजा, निर्मल देकर आया, आकर के संसार मैंने इसको जन्म जन्म की मैली चादर, जन्म जन्म की मैली चादर, कैसे दाग छुपाऊं, मैली चादर ओढ़ के कैसे द्वार तुम्हारे आऊं, मैली चादर ओढ़ के कैसे। इन पैरों से चल कर तेरे मंदिर कभी न आया, इन पैरों से चल कर तेरे मंदिर कभी न आया, जहाँ जहाँ पूजा तेरी कभी न शीश झुकाया, हे हरि हर मैं हार के आया, हे हरि हर मैं हार के आया, अब क्या चढ़ाऊं, मैली चादर ओढ़ के कैसे द्वार तुम्हारे आऊं, द्वार तुम्हारे आऊं, मैली चादर ओढ़ के कैसे, मैली चादर ओढ़ के कैसे। તો યુક્ત થવું પડે. એ રાજા નિવૃત્તિના સમયની અંદર એકાંતવાસ કરવો. એકાંતવાસ એટલે ઘરના બારી દરવાજા બંધ કરી દેવા એ નહીં. એકાંત, એકાંતનો મતલબ સર્વનો એકમાં અંત, બધું જ ભગવાનમાં સમર્પિત કરી દેવું એ એકાંત છે. સર્વનો એકમાં અંત, એક એટલે ઈશ્વરમાં અંત. નહીતર બેઠા હોય એકલા પણ મનમાં પાછો મોટો મેળો લાગ્યો હોય, એ એકાંત નથી. આપણા સંતો કહે છે એકાંતને પચાવવું ને સાહેબ, એ પારો મર્ક્યુરીને પચાવવા જેટલું કઠણ છે. એને માટે ભૂમિકા જોઈએ, નહીતર એકલો હોય એમાં પાપ ઉલટાના વધે. જો એ ન થઈ શકે તો પછી સંગત કરો, સત્સંગ કરો, પણ કોની સંગત કરો? તો પાનભાઈ એવા નરની કરજો રે, ભજનુમાં રાખે ભરપૂર, એવાની સંગત કરો.
ત્યારબાદ શ્રી સુખદેવજી મહારાજે અહીં અષ્ટાંગ યોગનું વર્ણન કર્યું છે. અષ્ટાંગ યોગનું દર્શન છે. યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન અને સમાધિ. ધ્યાન, ધારણા અને સમાધિ. યમ નિયમ જોઈએ. યમ નિયમ એટલે વ્રતો. સામાન્ય વ્રત તો જોઈએ, એના વગર આસન સિદ્ધ ન થઈ શકે. આહારમાં કોઈ વ્રત ન હોય તો એક આસને બેસીને 3 કલાક સુધી આપણે કથા કહી પણ ન શકીએ, સાંભળી પણ ન શકીએ. તરત જ ઊભું થઈને ક્યાંક આગળ પાછળ જવું પડે. ખોટી ટેવો હોય તો એમને યમ નિયમથી દૂર કરવી પડે. નહીં તો ટેવનો નિયમ છે એ વેર વાળા વગર કોઈ દિવસ રહેતી જ નથી. પેલા માણસ ટેવ પાડે, પછી ટેવ માણસને પાડે, અને પાડે ને પાડે. 2.5 ઇંચની બીડી કે સિગારેટ 2.5 મણના માણસને કથા મંડપની બહાર ખેંચી જાય. હવે કયો તાકાતવાન કોણ? પેલા આપણે ટેવ પાડી, પછી ટેવ આપણને પાડે. વેર લીધા વગર કોઈ દિવસ રહેતી જ નથી. તો યમ અને નિયમ જોઈએ. ત્યાર પછી આસન સિદ્ધિ, શ્વાસ જીતવા પડે. પ્રાણાયામ, કુંભક, રેચક, ચંદ્રનાડી અને સૂર્યનાડી એક સાથે ચાલવા માંડે. મન સ્થિર થાય, જીતેન્દ્રિય બને, જીતસંગ બને. ત્યારબાદ પ્રત્યાહાર. પ્રત્યાહાર એટલે વિષયોમાં ભટકતી બધી જ ઇન્દ્રિયો છે એમને સંકોચી અને એક તરફ લાવવી, ખેંચવી, એનો નિગ્રહ કરવો. એ પ્રત્યાહાર છે. ત્યારબાદ ધારણા. ધારણા એ જ્ઞાન છે. સૂક્ષ્મ ધારણા, સમસ્ત ધારણા, સ્થૂળ ધારણા. એના પછી ધ્યાન. ધ્યાનમાં પણ 2 હોય, ધ્યેય અને ધ્યોતા. અને એ બંને પાછા એક થઈ જાય ત્યારે એમાંથી બને સમાધિ અવસ્થા. એ સર્વોચ્ચ શિખર છે. વી હેવ ટુ એટેન્ડ ધી સ્ટેજ. આપણે ત્યાં સુધી પહોંચવાનું છે. આ અષ્ટાંગ યોગ છે. આ અષ્ટાંગ યોગ આમ સમજવામાં બહુ અઘરો પડતો હોય ને, તો અષ્ટાંગ યોગ મને ને તમને, આમ તો સત્સંગી જીવો છો, આપને ખબર હશે, પણ આ રોજ આપણે કરીએ છીએ. શિવ મંદિરે જાઓ છો ને સાહેબ, ભારતીય આધ્યાત્મની ઊંચાઈ જ એટલી બધી છે સાહેબ. મંદિરોની ટીકાઓ ગમે તેટલી થતી હોય, આ ગ્રંથોની ટીકા ગમે તેટલી થતી હોય, 5,000 વર્ષથી અખંડ એટલા માટે છે. આ બધા ધતિંગ નથી, એની પાછળ બહુ મોટું આધ્યાત્મ અને સાયન્સ છે. તમારા ને મારા ગામની અંદર રહેલું જે શિવ મંદિર છે ને, શિવ મંદિરમાં તમે રોજ જાઓ છો, એ અષ્ટાંગ યોગ જ કરો. એ તો આપણે ક્યારેય વિચાર્યું નહીં. એટલે જુઓ, મંદિરનું આધ્યાત્મ શું છે? શિવાલયની અંદર તમે જાઓ ને એટલે પેલા 5 પગથિયા આવે. યમ નિયમ છે. યમ નિયમ. યમ નિયમ પછી તરત જ આસન. આસન. નંદી તમને દેખાશે શિવાલયની અંદર આગળ. પેલા એ નંદી છે ને, એ આસન છે. પછી ત્યાં આપણાથી જમણી તરફ પણ ભગવાન શિવથી મંદિરમાં ડાબી બાજુની સાઈડમાં તમને ત્યાં હનુમાનજી દેખાશે. એ પ્રાણાયામ છે. પવન પુત્ર છે, વાયુ પુત્ર છે. એ પ્રાણાયામ છે. પ્રાણ ડાબી બાજુથી લેવા, જમણી બાજુથી છોડવા, રોકવા, કુંભક, રેચક, આ બધી પૂરક, આ બધી પ્રક્રિયાઓ છે. પ્રાણાયામ. વાયુ પુત્ર હનુમાનજી છે, એ પ્રાણાયામ માટેનું પ્રતીક છે. હનુમાનજીનું સ્વરૂપ કેવું? કપી. કપી એટલે વાંદરો. મન વાનર જેવું ચંચળ છે, એમને સ્થિર રાખવાનું. એ પ્રાણાયામ. ત્યાં તમને આગળ કુર્મ, કાચબો દેખાશે. એ કાચબો છે ને, એ પ્રત્યાહાર છે. પ્રત્યાહાર એટલે બધી ઇન્દ્રિયોને સંકોચી અને એક જગ્યા ઉપર સ્થિર કરી. કાચબો જે રીતે પોતાના બધા જ અંગોને પોતાની ઢાલની નીચે સકોરી લે છે, એક રીતે જુઓ તો એ પ્રત્યાહાર જ. ત્યાં તમને આ તરફ ગણપતિ દેખાશે. એ ધારણા છે. ધારણા એટલે જ્ઞાન.
ગણપતિ જ્ઞાનનું પ્રતીક છે. બહુ બહુ સુંદર આધ્યાત્મ છે સાહેબ. ગણપતિ જ્ઞાનના દેવ. ગણપતિની જુઓ તમે, ગણપતિના કાન મોટા. જ્ઞાની એમને જ કહેવાય કાન મોટા હોય. કાન મોટાનો મતલબ એ ઘણું બધું સાંભળે છે, બધું ગ્રહણ કરે છે. કાન મોટા, બધું સાંભળે છે. ગણપતિનું નાક મોટું. જ્ઞાની માણસ હોય ને આબરૂદાર હોય. આપણે કહીએ ને કે ભાઈ નાકનો સવાલ છે, નાક આબરૂદાર છે. ગણપતિનું પેટ મોટું. ગણપતિનું પેટ મોટા પેટ વાળો એનો અર્થ ભર્યું છે ઘણું બધું, પણ કોઈને કઈ કે નહીં. કારણ પૂછો તો જવાબ આપે, બાકી ઘણું બધું છે. અહીંયા તો ન જ કરે સાહેબ. એમની પાસે બધાની વાતો હોય, એમની પાસે બધું જ હોય, છતાંય કોઈને કઈ આ વ્યક્તિની વાત, આ વ્યક્તિને મોટા પેટ વાળો. ગણપતિની આંખ ઝીણી. એમ બતાવે છે કે જ્ઞાની વ્યક્તિ હોય ને એનું સૂક્ષ્મ દર્શન હોય, આંખ ઝીણી હોય, બહુ ઝીણવટ પૂરું. આપણે પણ આમ સોયમાં દોરો પરો હોય તો કેમ આંખને ઝીણી કરીએ છીએ? સૂક્ષ્મ, એ જ્ઞાનની નિશાની છે. ગણપતિના પત્નીઓ રિદ્ધિ અને સિદ્ધિ. ગણપતિનું વાહન ઉંદર, મૂષક. આ બધું કેટલું પ્રતિકાત્મક છે, તમે જુઓ તો ખરા. આમ જોતા એમ લાગે કે આ બુદ્ધિમાં ઉતરે એવું નથી કે આવડા મોટા ગણપતિ વાહન ઉંદર. પણ ગણપતિનું જ્ઞાનનું વાહન ઉંદર જ હોય સાહેબ. ઉંદર એ ઉદ્યમનું પ્રતીક છે. ઓલવેઝ બિઝી, આળસુ નહીં. તમે ઉંદરને જુઓ, ઉંદર ક્યારેય સ્થિર ન થાય, સતત કઈક ને કઈક ઉદ્યમ કર્યા કરે. પછી ઈ શું ઉદ્યમ કરે છે તો કબાટ ખોલો પછી ખબર પડે, પણ ઈ કરે રાખે કઈક ને કઈક. આમ ઉંદરડા શાંતિથી હુતા હોય એવો મને ફોટો બતાવો તમે. કઈક ને કઈક, કોઈક ને કોઈક વસ્તુ કરે રાખે. એનો અર્થ એ પ્રતીક છે કે જ્ઞાની વ્યક્તિ છે એમણે ઉદ્યમ કરવો જોઈએ તો રિદ્ધિ અને સિદ્ધિ એમને. MBBS નું પ્રમાણપત્ર હોય, ડોક્ટરી કરીને આવ્યો, ભાઈ ભણ્યા, પણ સાહેબ મેડિકલ પ્રેક્ટિસ જ ના કરે તો? એન્જિનિયર તો બની ગયો સાહેબ, પણ કામ જ નથી કરવું, પુરુષાર્થ જ નથી કરવું, આળસુ છે. જ્ઞાની વ્યક્તિ ઉદ્યમી હોવો જોઈએ, એનું વાહન હંમેશા ઉદ્યમ હોવું. ધારણા પછી ધ્યાન. તમે મંદિરની અંદર ગર્ભગૃહમાં જોશો ને એટલે સામે ભવાની તમને દેખાશે શિવ મંદિરમાં. એ ધ્યાન છે. એ ધ્યાન અને દ્યોતા બંને એક થાય ને એટલે મધ્યની અંદર તમને જે દેખાશે શિવલિંગ, શિવ સમાધિ સ્વરૂપ છે. એનું દર્શન કરીએ તો શિવ મંદિરે જઈએ છીએ ત્યારે રોજ અષ્ટાંગ યોગ જ આપણે કરીએ છીએ. પણ મુશ્કેલી સૌથી મોટી એ છે, આપણે ક્રિયા કરીએ છીએ, એ શા માટે કરીએ છીએ ઘણી વખત આપણને ખબર નથી હોતી. બસ એ આગે સે ચલી આતી હૈ. એવું તો અગાઉ વાળા કરતા. મંદિરના ઓટલે બેસવાનો રિવાજ છે. શું કામ છે ખબર? મંદિરમાં જે વિગ્રહના તમે દર્શન કર્યા છે પ્રભુના, પછી મંદિરના ઓટે બેસવાનો રિવાજ એટલા માટે આપણા ડાયા પુરુષોએ રાખેલો હતો. સંતોની આજ્ઞા એ છે કે મંદિરના ઓટલે બેસો, પછી ત્યાં આંખો બંધ કરો. અંદર જે પ્રભુના વિગ્રહના દર્શન થયા એ તમને જો આંખ બંધ કરો ને અંદર દેખાય તો દર્શન સાર્થક છે. જો ન દેખાય તો પાછા જાઓ બીજી. જ્યાં સુધી ન દેખાય ત્યાં સુધી દર્શન કરો. પણ આપણે તો પાછા દર્શન કરીને ઓટલે જ પાછો કાર્યક્રમ ચાલુ કર્યો હોય. ઓનો અલક મલક ની બધી વાતો થાય સાહેબ. સંસારી જીવો છીએ, કરાય લૌકિક ચર્ચાઓ કરાય, એમાં વાંધો નહીં, પણ કમસે કમ મંદિરના ઓટલે બેસી ન કરો એટલું નમ્ર નિવેદન છે. ત્યાં બીજું કશું જ નહીં. ઘરના ઓટલા ઉપર ક્યાં નથી થતું સાહેબ? કલાકોના કલાકો સુધી મન ભરીને કરો સાહેબ. કોણે રોક્યા છે? વાતો વાતોમાં બધું ખોયું, આ મોંઘું જીવન વાતોમાં ખોયું. વાતો વાતોમાં બધું ખોયું, આ મોંઘું જીવન વાતોમાં ખોયું. આખો દીદી તને દર્શન કરવા
કરવા આંખો દીધી છે તને દર્શન કરવા ટીવી જોવામાં બધું ખોયું આ મોંઘું જીવન વાતોમાં ખોયું સિરિયલ જોવામાં બધું ખોયું આ મોંઘું જીવન વાતોમાં ખોયું વાતો વાતોમાં વાતો વાતોમાં બધું ખોયું આ મોંઘું જીવન વાતોમાં ખોયું પગ દીધા છે તને યાત્રાઓ કરવા પગ દીધા છે તને યાત્રાઓ કરવા હળિયા પાટીમાં બધું ખોયું આ મોંઘું જીવન વાતોમાં ખોયું હળિયા પાટીમાં બધું ખોયું આ મોંઘું જીવન વાતોમાં મુખ દીધું છે તને સત્સંગ કરવા મુખ દીધું છે તને સત્સંગ કરવા મારી તારીમાં બધું ખોયું આ મોંઘું જીવન વાતોમાં ખોયું મારી તારીમાં બધું ખોયું આ મોંઘું જીવન વાતોમાં ખોયું હાથ દીધા છે તને દાન પુણ્ય કરવા હાથ દીધા છે તને દાન પુણ્ય કરવા મારા મારીમાં બધું ખોયું આ મોંઘું જીવન વાતોમાં ખોયું મારા તારીમાં બધું ખોયું આ મોંઘું જીવન વાતોમાં ખોયું વાતો વાતોમાં બધું ખોયું આ મોંઘું જીવન વાતોમાં